લવલી લેડીઝ, અત્યારે આપણે એક શબ્દ બહુ સાંભળ્યું છે, વિમન એમ્પાવરમેન્ટ, સ્ત્રી સશક્તિકરણ. સ્ત્રી સશક્તિકરણ એટલે શું? સ્ત્રીને શક્તિશાળી બનાવવી, મજબૂત બનાવવી, પ્રોત્સાહન આપવું, તક આપવી. પણ હું તમને એક નવી વ્યાખ્યા કહું. સ્ત્રી સશક્તિકરણ એટલે સમ. ચાલો આપણે એકબીજાને મદદ કરીએ, એકબીજાને પ્રોત્સાહન આપીએ, સંપીને રહીએ. કોઈ એક ઘરમાં કોઈ એક સ્ત્રીને સાસુ, નણંદ કે જેઠાણી હેરાન કરતી હશે એટલું જેઠ કે સસરા નહીં કરતા હોય. એવું જ કામના સ્થળે કદાચ જેન્ટ્સ સ્ટાફ મેમ્બર તમને હેરાન કરતા પહેલા એક વખત વિચારશે, પણ લેડી બોસ એ તમને હેરાન કરવામાં કંઈ બાકી નહીં રાખે. શીતલ દર 3 મહિને જ્વેલરી બદલી નાખે છે, દર વર્ષે કાર બદલી નાખે છે. જલસા છે એને તો. કોઈની ઈર્ષા કરવી બહુ સહેલી છે, પણ આપણે સ્ત્રીનો સંઘર્ષ નથી જાણતા. એનું જીવન જેટલું દેખાતું હોય એટલું સરળ ન પણ. ઈર્ષાથી બચીએ. એટલે રેડ સાડીવાળી જોઈ કેટલો હેવી મેકઅપ કર્યો છે, આટલું બધું તૈયાર થવાની શું જરૂર હોય? સ્નેહાબેન કાયમ કોટનનો ડ્રેસ પહેરીને આવી જાય, ક્યારેય સરખા તૈયાર નથી આવું. આપણે શું કરીએ છીએ? બંને બાજુ વાંધો. આપણે એકબીજાની નિંદા એટલે જ કરી શકીએ છીએ ને કે એકબીજાના સિક્રેટ જાણીએ છીએ. આપણે કુદરતે એક સરસ વસ્તુ આપી છે, સિક્સ સેન્સ, જેનાથી આપણે ન દેખાતી તો જાણી શકીએ છીએ અને પછી એનો હથિયાર તરીકે ઉપયોગ કરીએ છીએ. આ રીતે આપણે એકબીજાનું જ નહીં, સમગ્ર સ્ત્રી જાતિનું નુકસાન કરીએ છીએ. આપણે જ આપણું માન વધારીએ છીએ અને આપણું માન ઘટાડીએ છીએ. સ્ત્રી સ્ત્રીની દુશ્મન, આ વાક્ય કદાચ અતિશયોક્તિ ભર્યું હશે, પણ તદ્દન ખોટું નથી. ચાલો આપણે આ વાક્યને ખોટું સાબિત કરીએ. આ વિમેન્સ ડે નક્કી કરીએ કે આપણે સંપીને રહીશું, એકબીજાને પ્રોત્સાહન આપશું, એકબીજાને મદદરૂપ થઈશું અને કદાચ મદદરૂપ ન થઈ શકીએ તો પણ નડીશું નહીં, એકબીજાની બુરાઈ નહીં કરીએ. અને હા, કોઈની અંગત વાત ક્યારેય કોઈ સંજોગોમાં કોઈને નહીં કહીએ. ઇમ્પ્રુવમેન્ટ બિગિન્સ વિથ આઈ. સુધારણાની શરૂઆત આપણે આપણાથી કરીએ. સમાજ પાસે, કાયદા પાસે કે પુરુષો પાસે આપણે પછી હક માંગીશું. એટલે એકબીજાને એક હક આપીએ, સન્માનનો હક. લેટ્સ ગેટ યુનાઇટેડ. હેપી વિમેન્સ ડે.